जय माताजी मित्रों, भोजोया स्टूडियो विच्छा चैनल में तमारू स्वागत है। हूँ छूँ रागजी भोजोया, भोजोया स्टूडियो विच्छा। मित्रों, हाल तमे जोवा जई रह्या छो माताजीनो मांडवो। तो मित्रों, आ वीडियो ने शेर करो, लाइक करो अने कॉमेंट करो अने अमारी चैनल ने सब्सक्राइब करो। जय माताजी मित्रों, जय माताजी। जो के गादी माथे विराजमान मारा दादा लखानी देवी, मारी माँ रणनी देवी, मारी माँ विहोज, मारी माँ भगत, मारी माँ बेसरी, ये मारा दादा मांडवराय, मारी माँ खपो, मारी माँ पुंजीना पुकारनी देवी, गरीब मानानो मुट्ठी घणो को खाए अमीना होटकार ले गए वाला अजज्ञानी मारी बा मोरला घोड़े कला मानी दे होय मारा बाप लखाई नी देवी। मारी नायत नो भाव, भाई नो भाव, हगा नो भाव, जो के देवा भाई जेदी मुंबई थी आई जग्यानी मालिपा पाठ बोलो कर्यो अटी जाई जाई मारा बाप लखाई नी देवी ने विषय गुमाड़े तारो वदाड़ हतो, तारा वदाड़े आई अने वे आवड्या नो आवड्या पण खीड़ा तेरी जग्या में आव्या छे। शुं छे तई मारा बाप लखाई नी देवी बोले छे कि मारा લીલિયા છે મારી રણની દેવીના મારા બાપ લખાના પગ ઝાલી રોવે છે વાલા મારા લીલિયાને મારા અવલમાં લઉં સંતોષા તારી ગર્ભખરી ખાય મારા લીલિયાના અવલમાં લઈને આ જગ્યામાં જો પસાણવો ન વગાડું ને તેથી પુણ્યની દેવી મારો જન્મનો જામીન બની જાવ। लावो बाप एक दी मारा લીલિયા ने मारा भावेश ने मारा चरणों में लावो अने ई नमज नो आहूणो नो पाड़ता हो कैलाश ની ઘડીએ હું લખાઈ દેવી કહું છું। આજે मारा बाप लखाई देवी લીલિયા નવલ માં લઈ ગરીબ માણસનો મુઠ્ઠી ઘણું કો ખાય અને ગાદી માથે વિરાજમાન છે વાલા જસુભાઈ આ ગરીબની દેવી છે હો અને ગરીબી વાલી છે તુરખાની જગત માથે મારા બાપ ગૌલા ગરીબની દેવી કહેવાની, મારા બાપ સૌજી ગરીબની દેવી કહેવાની, મારા બાપ વેલસી ગરીબની દેવી કહેવાની, મારા બાપ નરસિંહ વિરાજ ગરીબની દેવી કહેવાની हो જગ્યાએ આવા સજણના સોડવા થઈ ગયા। આ જગ્યાની માલિકા મારા બાપ જગસી ગરીબની દેવી કહેવાને હે જે જે જગ્યામાં જે જે વડવાએ ગરીબાઈ રાખીને દેવી હારે ગરીબી કહેવાની સવાલા તારા જગ્યાની માલિકા મારા બાપ લખાઈ દેવી કહે છે કે મારી વસ્તી સંતોષાની ગર્વખરી ખાઓ पण कैलाश ની ઘડી મારી વસ્તી તમારી આંખમાં આહુડું નો મને હારું લાગે હો કોઈ મારા લીલિયાને હમારી અને ઓછો આહુડું પાડજો મને લખાઈની દેવીને હજમ નહીં થાય હે જે ગાઉં ગાવી कैलाश થી ગાજો એક ના જો અનેક નો કરી દઉં ને તેથી લખાઈની દેવીને ખાધેલું ખોટું પડી જાય ભાઈ। मारा बाप लखानी देवी की बात से અને જગ્યાની વાલીમાં જારે જારે મારી દેવીનો નવરંગો માંડવો નખાણો હસુ ભાઈ મોઢે વખાણ નથી કરતો પણ આ ગઢવાળાની જગ્યામાં ભાઈઓનો ભાવ એવો છે ને કે આ જગ્યામાં કેટલા ભુવા ધૂણે છે, કોણ દેવી પૂજે છે ને મારી નાતને ખબર નથી પડતી હો કે આ ટણે કોણ
દેવી પૂજે છે અમારા બાપ લખાઈની દેવીની દયા અને ભાઈઓનો ભાવ દેખાય છે આમ તમે કામ હામી ધ્યાન આપો ખબર નથી પડતી મારી નાચ ને આ જગ્યામાં મારા બાપ જક્ષીના પાંચ જીવા દાદા જેઠા દાદા ગોકુળ દાદા ડાયા દાદા અને રામજી દાદા પણ હજીની ઘડી સુધી પાંચનો એક તાર એક સુર એક જીવ એક હસ એક મોતીની માળા બની અને આ જગ્યાની માલિપા મોરલા ઘોડે મેરી દેવી કળા માંડે છો અને જા ભાઈઓનો ભાવ ભાળે ને હગાને ભાવ જાગે છે વાલા હે આજે જે ફૂલડાની શોભા તમે જોઈ રહ્યા છો ને ભાઈ આ માનવાની માલિપા અત્યારે જેટલા ભાઈઓ જાગે છે ને હમ નથી દેતો પણ આનો ભાવ જોજો તમે બે હાથ ઊંચા કરી અને મારા ઓગાણિયા કુળ મારું ભોજવિયા કુળ મારું કોઠારિયા કુળ ને તાળીઓના ગડગડાટથી વધાવજો 2 લાખ રૂપિયાના ફૂલ છે વાલા 2 લાખના હો કે લખાની દેવીનો નવરંગો માનવો થતો તમારે 1 રૂપિયો નથી લેવાનો થતો આવા હગાના ભાવને કોટી કોટી વંદન છે મારા બાપ જગ્યાની માલિપા આંબો રોપો ને તો એની કેરી થાય આજે સેવા છે ને કદાચ મારા બાપ લખાઈની દેવી જો તમારી સેવા જવા દે ને તો જગ્યામાં બેઠી નો બેઠી કહેવાય ભાઈ જગતની માલિપા મેં જોઈ છે ભાઈ ભાઈને નથી ભળતું બાપ દીકરાને નથી ભળતું પણ વાલા તમે ગઢવાળાની જગ્યામાં આવી તો તમને ભાઈઓનો ભાવ દેખાશે હગાની હગવડ દેખાશે મારી નાચનો ભાવ દેખાશે આ ગઢવાળાની જગ્યાની માલિપા આ પૈસા છે ને આજ છે ને કાલ નથી હો હસુભાઈ તુરખાની જગ્યામાં આવ્યો ને અમાર હસુભાઈ પોતે બોલવા વાળા છે કે ભાઈ ગાડી ભરી લઈ જા મારા પૈસા ની જોતા મારા બાપ લખાઈની દેવીનું જો ભાણું જોતું હોય ને તો મારા પૈસાની જરૂર નથી મારા હગાઈની મારા નાતીલાની જરૂર છે વાલા આવા સજણના છોડવાને તાળીના ગડગડાટથી વધાવો વાલા આવી જ રીતે જ્યાં જ્યાં મેં ફોન કર્યો ને ભાઈ મારી ગરીબ માણાનો ઘણું તો મારી દેવી ખાવા ઉતરવાની છે રાજેશભાઈ લોરિયાને ફોન કર્યો ભાઈ તમારે દાખલું વગાડવા આવવાનું છે કે સંતોષભાઈ મને ફોન ન કરવાનો હોય મને ઉડતા ઉડતા હમાસા આવી જાય તો રાજેશ લોરિયા ગઢવાળાની જગ્યામાં હાજર થઈ જાય અમારા હિતેશભાઈ ઉગરીચાને ફોન કર્યો હે દેવાભાઈ કે ભાઈ મામા ફોન ન કરવાનો હોય મારી મોહળના હમાસાર મળે ને કદાચ અમે દિલ્હી કલકત્તા હોય ને તો વગર વાહને હાલીને આવી અમે ઈ ભાણે જ છીએ હો એમાં અમારા પરેશભાઈ જોકે સરકારી નોકરી કરે છે વાલા અને વોટિંગ નો સમય છે એવા સમયની માલિપા જે ઓફિસની માલિપા રહેશે ને ના સાહેબ આવીને કીધું કે કાલે આ ઓફિસ ખાલી કરી દીધી 19 તારીખે મારો ઓફિસ ખાલી કરી અને અહીંથી મારો ફોન ગયો પરેશભાઈ વાત કરે છે કે કાકા શું કહું
કોઈ સમયે કોઈ વખતે માણસ કોઈ વેણ બોલે તો દેવી સાંભળે છે બટુકભાઈ સખલિયા પરિવારનો મોરલો કહેવાય કે સંતોષ કાકા મને દેવીના દર્શન થાશે કે નહીં થાય મને ખબર નથી હો પણ હું કોશિશ કરી સાંભળી સરકારી નોકરી પડી મૂકીને મારી દેવીના દર્શન કરવા માટે આવ્યો છો પૈસા લેવા નથી આવ્યો રાત દાખલો બગડવા દે તો 5000 ફી લે પણ મુંબઈ ઘર બાર મૂકી કે કાલ ખાલી કરાવતા હોય તો આજ ભલે કરાવે પણ મારે ગઢવાળા જાવું મારી દેવીના દર્શન મારે જરૂર કરવા છે આ પરેશભાઈ ચેખલિયા ને તાળીના ગડગડાટથી બતાવવાળા આ ભાવ છે આ મારી નાચનો જે મેળો રહ્યો ને આ ભાવનો ભેગો થયો છે માણસ પૈસેથી ગરીબ હોઈ શકે છે મનથી ગરીબ ન હોય બટુકભાઈ બટુકભાઈ ને મેં ફોન કર્યો હતો ને બટુકભાઈ મારી દેવી ખાવા ઉતરવાની છે બટુકભાઈ વેણ બોલે છે કે વાહ વાહ મારા બાપ લખાઈની દેવી વાહ ધન ઘડી ધન ભાઈ એનું આમંત્રણ આવે ને તમારી સાચી ગજગજ ફૂલે છે વાલા આવા અમારા બટુકભાઈ ના વેણ છે 50,000 ફી લેવા વાળા 60,000 70,000 ફી લેવા વાળા આજે 4 વાગ્યા તો એમનો ગાવાનો હજી વારો નથી આવ્યો વાલા આ ભાઈઓનો ભાવ છે પણ કદાચ ગાવા નો મળત કાય ને મારી દેવીના દર્શન તો થાય છે હે આ ભાવના છે નકર કલાકારી નહીં કહેવાય કે અડધો કલાક ગાવાનો મળ્યો હોય ને તો ગાડી સ્લેપ મારીને બિયા જાય ભાઈ દેવીની પ્રસાદ લેવા રોકાતા નથી હે મારા બાપ લખાઈની દેવી કહે છે કે જગ્યાની માલપા મારી વસ્તીના તો દુઃખ ભાંગું પણ કોઈ ઓદરા પંથી મારી નાચ મને સંભાળે એના દુઃખ નો ભાંગું ને તો લખાના ભાગ લે દેવી નો કહેવાય વાલા બાપ લખાઈની દેવી 4 નવાલા લઈ મોરલા ઘણે ખરા માંડી દે આ જગ્યાની માલિકા કલાશની ઘડીએ એના દિલિયા મે અવલમાં લઈ ગઢવાલાની જગ્યામાં અમારું વેણ બોલ્યા મારી વસ્તી આ જગ્યાની માલિકા જો હીરો હોંગારો ભરવા દઉં ઓછાળ વાહુડું પડવા દઉં કોઈ લાગ્યાને લાગ માંડવા દઉં અને કોઈ મારી વસ્તી સામે આંગળી સીધી જાય તો હાથ બેની હુદીના હગડ જો જવા દઉં ને તેથી લખાના ભાગલે દેવી જો કહેવાય વાલા નો ભાવ આને કહેવાય ગમે ને વિડિયો સુરત લઈને ગયા હોય ને તો 25,000 30,000 ભાવ કરે પણ અતારની ઘણી હુદી મારી માં મોતીની દેવીની દયા મારા બાપ જોધિયાની દેવીની દયા મારા બાપ પાછળની દેવીની દયા એની માથે અખંડ મારી દેવીના બારે હાથ એની માથે રહે એવું સંતોષભાઈ સોવૈયા મારા બાપ લખાઈની દેવીને કહે છે કે હે મળી આ જગ્યાની માલિકા આવા પંખીડા ઉતારતી કે जिन्हें तारी माथे भाव से तारी वस्ती माथे भाव से केवा प्राची भाई केसा भाई भोजविया ने ताळीना गडगडाटથી बताવો કારણ કે મારા બાપ લખાઈની દેવીની સેવા કરવા આવ્યા છે આજો સંતોષ ભાઈ તમારો મોટી કણુકો મારા બાપ લખાઈની દેવી જો ખાવા ઉતરતી
નથી જોતા, પૈસા તો હાથ છે ને ખ્યાલ નથી વાલા. એવી રીતે અમારા વિનુભાઈ લોરિયા મિત્તલ સાઉન્ડ કદાચ કરોડો રૂપિયા સાઉન્ડ લાવ્યું હોય પણ એને જો આવા પ્રોફિટ કરવા વાળા ન હોય ને તો એ કરોડોનું સાઉન્ડ કાંઈ કામનું નહીં હોય. વિનુભાઈ લોરિયા વાળે ફોન કર્યો, વિનુભાઈ 19 તારીખ અને મંગળવાર છે, ધ્યાન રાખજો કે સંતોષભાઈ મારા બાપ મીઠિયાની દેવીની દયા છે, કદાચ 1 કરોડનો પ્રોગ્રામ આવશે ને તો મારા બાપ લખાઈની દેવી માથે કરોડ રૂપિયા ઉવારીને જવા દેજો. એ અમારા મિત્તલ સાઉન્ડ બરાબર એને તાળીના ગણગણાટથી વધાવવાલા. ભાઈ ને સાંભળ્યા યોગેશભાઈ રાભુકિયા વાલા જીવરાજભાઈ કુંડિયાની હારો હાર એની ફી છે 70,000 80,000 ફી માંગે છે ગમે ને. અને મારી ના દેશ વિદેશમાં યોગેશભાઈ રાભુકિયાનું નામ છે, પણ એની જગ્યાની મારી પાસે મારા બાપ લખાઈની દેવીની કલમ છે. હે અઢી એટલું મંડાણ મારા બાપ લખાઈની દેવીએ હારે રન મંડાયું. ઈ જગ્યાની માલિકા મણા હજે મને કરી દીધા મારા બાપ લખાય એના ગુણને લઈ અને આજે દિનેશભાઈ રાફુકિયા યોગેશભાઈ રાફુકિયા કહે છે કે સંતોષભાઈ મારા બાપ લખાયની દેવી જો જમવા ઉતરતી હોય ને તો અમે સેવા જ કરીશું. આ પૈસાનો અમને મોહ નથી વાલા. ભાવથી 5 ના માના લઈ અને અમારી દીકરીની પણ ફરમાઈશ આવે છે. પછી અમારા બટુકભાઈ છે, અનિલભાઈ તલસાણિયા છે, અમારા રાકેશભાઈ ચેખલિયા છે, રાજેશભાઈ લોરિયાને આપણે ડાકમાં બેહાડવાના છે. આજે ફૂલની પાકડી જે મારી દેવીની સેવા થાય બધા એને ભેગા મળી અને વાલા સેવા જ કરવાની છે. અને જે કોઈ યુવાન મિત્રો નવરા બેઠા હોય વાલા કામમાં ધ્યાન દેશો ને તો સવારમાં આપણે વહેલું કામ થાય છે. જીણા જીણા ગણવટ કરી મારા બાપ લખાઈ દેવી. મારા દાદા મારા બાપ ગરીબની દેવી. તન ગરીબી વાલી આજ ક્યાં માત ભાઈઓનો ભાવ વાલો મરી મારા બાપ ગશી તન ગરીબી મોવાલી મળે અજિયાની માલિકા ભાઈઓનો ભાવ તને વાલો લાગ્યો. મારા બાપ ગશીની ગરીબાઈ તને વાલી લાગ્યું હોય
આંખી ઉગાડી આ વસ્તી હામી ધ્યાન કરજે માં આમાં કોણ દુખિયા છે કોણ સુખિયા છે મારા બાપ લખાયેલી દેવી તારેથી અજાણ્યું કાંઈ નથી હો જગ્યાની માલિકા મારા બાપ લખાયેલી દેવી વગતે વગતે વાતો કરે છે હો તનલ બળો ભાગલો થારથી વાલો મારી દેવી ભાગલો ધારીની જગ્યામાં ભાળ્યો ને મારી નાય મારા બાપ લખાયેલી દેવી આવી ઊભી રહેવો મારા બાપ લખાયે નવનનો માંડવો નાખેલો મારી નાય લખાને લઈ જાય રાજમાં ચડાવે ના જઈ અને બાવલો બોલે છે કે લખા આ બધું શું છે કે બાપુ મારી દેવીના નિવત છે હો મારી દેવીને મહેમાનગીરી કરાવવાની કે આ બધું બંધ કરી દીજે આ બધું મેલી અને ગામ મેલી વિયો દાજો આ જગ્યાની મારી પાસે ડાકલાનો ડમ અવાજ આવ્યો ને આ જગ્યાએ મને દક્ષિણાનું નબળું પાણીયું આવ્યું મારું લખાણ બાદ પાય અને એને દેવાનો વધારતા ભાજી પડી પૂજીની દેવી મારો રત્ન જાણી રૂગે જોગે મરવા જાવ તમારે લખાની દેવીને સંસ્કાર થઈ ગયો રોશની રોશની મારી મુસલી રોશની હું લખાની દેવી મારા લખાનું બાવડું પેલી ક્યાંય નથી મારી મુસલી ડબોરો મારી મારો વાદે મારા લખાનું બાવડું પેલીનું રણની દેવી ક્યાંય નથી જયો ખબરમાં સમજીમાં દીસ હવે અને બાવલાને જો નમાડી લાવું તો એ માંજક લખાના ભાગની દેવી બોલું છું મારા ગોવરિયાની ગરીબાઈ મારી પાસે આવી અને જે વસ્તી નવરનો જબ રડી મૂકો મેને મારા લખાને ભાગલા દેવે ને મારી ના જય હો યકદી રોતી વસતી ને સારી તારી ચીચી કોણ રાખે રોતા ના યાહુડા કોણ લખશે મારા બાપા હો બીડા દિયાઈ દેવી આગડવાળાની જગ્યામાં કોણ સુખિયા કોણ દુખિયા કોણ ખબરું હશે જોજે જોજે મારા બાપા
લખાજી દેવી આખું ઉગાડીને જોજે. મારા લખાણ પાંચની વાયર રે અને એને દુઃખ પડવા દો કે એને વૈશાળું આડું પડવા દો તેથી મારા લખાણના ભાગની દેવી જાઓ જાઓ મરી ડોડા હુવાજી રમદારી મરા બાપ લખાજી હવા ભેદી નાદરી જવાની લઈયા જાઓ જાઓ પણ ટુકડિયા મારી મલિકના ભોજન રે એક નવા વગતે વગતે મારા બાપ લખાઈની જેવી વાત કરે છે મારી પાવઈના ભેખની હરનારી રે હા મળે મારા બેસી પાસે દુખિયાનું દુઃખ ન પામું તેથી લખાણની ભાગની દેવી જ મારી નાખી મળે મારા બાપ લખાઈની દેવી મારી માં બેસરી મારી માં ગદડે એક દી નબળો ભાગલો જ્યાં જ્યાં તારી કલમ છે ને મારે ડુમેલીની જગ્યામાં કોઠારિયા કુળ માથે જ્યારે વાંચી મેણું હતું ને તેથી મેં સંતોષ છે તને હગત ન તને વિરળીને સંભાળી દીધો મારી વાંચ્યા મેણાની ભાંગનારી દેવી કદાચ એની દેવી ધણી ન હોય ને મારા બાપ લખાઈની દેવી તું ક્યાં વહી જઈ એક દી જગ્યામાં તારી કલમ કાયદો છે મળે આવીને ઊભી રહી રે એ મારા બાપ લખાની દેવી લખાઈ દેવી બોલું ભલે ભલે મારી નાચને જવાબ ન દઉં મારી વસ્તીના તો દુઃખ ભાંગું પણ મારી નાચના જો દુઃખ ન ભાંગું ને તો લખાના ભાગલે દેવી નો કહેવાય હો ભાઈઓ આપણા બીજા ભુવા બધા ક્યાં છે ઊંઘ નથી આવી ગયા વાલા હા એક દી પાળિયાદની જગ્યામાં મારા દાદા પ્રિયા મનરાની દેવી મારા બાપ સકરિયાની દેવી બોલે પાળિયાદની જગ્યામાં લીમડાના ઝરૂખે અનેક મારી નાચના દુઃખ તે ભાંગ્યા મારી વસ્તીના દુઃખ ભાંગ્યા મારી માં હરખનાર ધનની દેવી જગ્યાએ જગ્યાએ મારા બાપ માનવાની દેવીના ગુણ ગવાય વાલા રતનપરની જગ્યામાં મારા બાપ હાદુલિયા રવલાની દેવીના ગુણ ગવાયો
ફૂકા દાદા અત્યારે કમ સે કમ વાલા 100 વર્ષની ઉપરની ઉંમર છે બો આજે આવી નથી કે એમનો દીકરો આવ્યો છે અમારા કાંતિ મામા પણ જો ફૂકા દાદા આવ્યા હોય ને તો 100 વર્ષની ઉંમરમાં હજી હાલમાં બેહણે રમે છો દેવાભાઈ અમારા બાપ મારનાની દેવીનો પ્રતાપ છે કોઈ ટપોરો મારે અને મારી નાચ ને જો પલ્લે પલ્લે જવાબ ન દઉં ને તેથી મને હાદુલિયા રોવલાની દેવીને તાજે નો બનશો યુગલી બિશોની મારી વસતી હું હાદુલિયા કાવજી તાવર તાયું માની દઉં ઈદ ક્યામાં પરદન કાજી વસતી ને જો છતરવાયુ ભી થાવત મન મારવાની દેવી મન હાદુલિયા દેવી ને મન ખોટું લાગા મરી નાય આ વળ્યા